હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે હું સવારમાં વહેલી ઉઠી અને ફ્રી થઈને અત્યારે સ્કૂલે જાઉં છું. હારિતની એક્ઝામની મીટિંગ છે તો એ અટેન્ડ કરવાની છે. ગઈ છું હારિતની સ્કૂલે. ત્યાં અત્યારે મીટિંગ છે તો મીટિંગ અટેન્ડ કરવાની છે, તો હું ત્યાં આવી છું. મસ્તીની ઓલી ગેમ મજા આવતી હતી. કઈ ગેમ તારે રમવી હોય? રોજ કંઈક નું કંઈક રમવું જ હોય છે. રોજ રીડ કરવાનું હોય, ભણવાનું હોય. મૂકી દે પાછી. ચોકલેટ નથી ખાવાની. એક જ લઉં. ના, ચોકલેટ નો ખવાય, બહુ જાજી શરદી થઈ જાય, ખબર જ નથી પડતી. બસ એક જ લઉં. શું લઈ? હે? હા, ના એકેય નહીં. મૂકી દે પાછી. હાલ, ચોકલેટ નો ખવાય, શરદી થઈ જાય. મૂકી દીધી. બસ એમ. સ્કૂલે શું કહેતા હતા મેમ? એ મને વાત તો તે કરી જ નહીં કઈ. હા, સ્કૂલે મેમ કહેતા હતા કે તું તો બહુ ઇન્ટેલિજન્ટ છો એવું કહેતા હતા. હા. ઓહો, તને બધા સ્પેલિંગ રીડ કરતા આવડે છે? સરસ. હા. મસ્ત આવડે છે. હા. ઓહો, ટેબલ આજે તું શું બનાવસ? આજે હું છે ને સરના ફ્લોર માંથી ભાવે છે ને ઈ સિંગ નું શાક બનાવું છું આજે હું. તારે ખાવું છે ને? મસ્તીની રમવાની વાત કરીએ. તારે હું તને હું મારી યાદ આવે ઈ ગેમ એ કોઈ ગેમ યાદ નથી આવતી એને. ચાલ. છોકરી ના રમવાની હોય. અત્યારે એક્ઝામ નજીક આવે છે તો પછી હવે કંઈક કરો બેટા. સ્પેલિંગ લર્ન કરો. હા, મેમે એ જ કીધું. બહુ મિસ્ટેક કરે છે. સ્પેલિંગમાં મિસ્ટેક થઈ જાય છે તારે. મેમ જ્યારે લખે છે ત્યારે તું એમાં સેમ ટુ સેમ લખી કેમ નથી શકતો? કેમ ભૂલી જાય છે? ભૂલી કેમ જવાય છે? ભૂલાવું ના જોઈએ ને. હા તો મેમ એવું થાય છે. તો હવે તો મેમને કહી દો કે આને નથી. જોયું guys? આ કેવો છે તોફાની અને મને જ શીખવાડે છે. મેં કીધું કેમ મિસ્ટેક કરે છે તો મને એમ કહે છે કે મને હું દૂર બેસું છું ને તો મને દેખાતું નથી. પણ છતાંથી આ મિસ્ટેક કરીને આવે છે. કેમ કે હું ઘરે બી હોમવર્ક કરાવું ને ત્યારે બી એવું જ કરે છે. એમાં બહુ મિસ્ટેક કરે છે આ. બાકી પ્રોબ્લેમ નથી આવતો. પણ સારું છે. કેમ કે એજ પ્રમાણે જે ભણે છે એટલે બહુ કંઈ હું બહુ ફોર્સ નથી કરતી. એ રીતે એની લિમિટમાં એ પોતે કેચઅપ કરી લે છે જે તેની શક્તિ છે. બાકી તોફાન નહીં કરવાના. હાથમાં ફ્રેન્ડ છે એકદમ સ્ટ્રોંગ થઈ જાય છે કે વિડીયો ચાલુ છે તો કે કંઈ બોલવાનું નહીં એમ. એના ફ્રેન્ડને એવું શીખવાડે છે કે કંઈ બોલતો નહીં એમ, વિડીયો ચાલુ છે. બંધ કરી દઉં પછી લોકોને ખબર પડે ને કે હારી શું તોફાન કરે છે. બતાવવું તો હોય ને હરી. સારું, ચલો. હા, જાજો. હેલો ગાઈસ, મને આશા છે કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને હું મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકું. ચલો, જય શ્રી કૃષ્ણ.